નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. ગઈકાલે આપણે વિકર્ણોની સંખ્યા, બાજુ પરથી વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું લખેલું? તો કે n કૌંસમાં n -1/2 -n. હવે અહીંયા બાજુઓની સંખ્યા પરથી કોઈ પણ બહુકોણના બધા ખૂણાનો સરવાળો, ખૂણાના માપનો સરવાળો, એનું સૂત્ર શું થશે? તો કે n - 2 ગુણ્યા 180, જ્યાં n શું દર્શાવે છે? તો કે બાજુઓની સંખ્યા. ચલો હવે અહીંયા સમજાવો. તમે બાજુઓની સંખ્યા પ્રકાર અને ખૂણાનો સરવાળો, ખૂણાઓનો, ચલો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે થોડાક 2-5 આકાર અને એના બધા ખૂણાના માપનો સરવાળો શોધીશું. જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ, 3 બાજુ હોય તો એને આપણે કયો કહેવાય? બહુકોણનો પ્રકાર. ત્રિકોણ. ત્રિકોણની અંદર કેટલી બાજુ હોય? 3. હવે આ સૂત્રમાં n ની જગ્યાએ 3 મૂકો તો આપણને શું મળશે? તો કે 3 - 2 ગુણ્યા 180. 3 માંથી 2 જાય તો 1. 1 ગુણ્યા 180 એટલે કેટલા મળશે? 180 અંશ. આ શું મળ્યું? તો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. 4 બાજુ લઈએ તો એને શું કહેવાય? ચતુષ્કોણ. હવે આ સૂત્રમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો 4 - 2 ગુણ્યા 180. 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2 ગુણ્યા 180. જવાબ કેટલો આવ્યો? 360 અંશ. ગઈકાલે આપણે કીધેલું કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. 5 બાજુ હોય તો એને આપણે શું કહીએ? પંચકોણ. તો n ની જગ્યાએ કેટલા મૂકવાના બેટા? 5 - 2 ગુણ્યા 180 અંશ. 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3 ગુણ્યા 180 અંશ. 3 ગુણ્યા 180 અંશ કરો 18 તારી 54 એટલે કેટલા થશે? 540 અંશ. એ રીતના 6 બાજુ વાળો એને આપણે શું કહીએ? ષટકોણ. તો ષટકોણની વાત કરીએ તેમાં કેટલી બાજુ છે? 6. તો n ની જગ્યાએ કેટલા મૂકવાના? 6. તો સૂત્ર શું મળે? 6 - 2 ગુણ્યા 180 અંશ. 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4 ગુણ્યા 180. 18 ચોક 72 એટલે કેટલો જવાબ આવે? 720 અંશ. આ તમને શું કીધું? તો કે બાજુઓની સંખ્યા પરથી બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો. તો એ કોઈ પણ તમને કે અષ્ટકોણ આપે
તો એનની જગ્યા આપણે કેટલા લઈ લેવાના? 8. સપ્તકોણ આપે તો એની જગ્યાએ કેટલા લઈ લેવાના? 7. નવકોણ તો એની જગ્યાએ 9. એમ ગમે તેટલા બાજુવાળો બહુકોણ આપે, ગમે તેટલી બાજુવાળો શું આપે? બહુકોણ. અને ના, બધા ખૂણાના માપનો શું શોધવાનો? કે સરવાળો. તો એની માટે કયું સૂત્ર મૂકવાનું? n-2 ગુણ્યા 180. એના પરથી ત્રિકોણ, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360. પંચકોણના 5 ખૂણાનો સરવાળો 540 અંશ. ષટકોણના 6 ખૂણાનો સરવાળો 720 અંશ. તો આ સૂત્રમાં તમે બાજુઓની અલગ અલગ કિંમત મૂકો તો તમને અલગ અલગ પ્રકારના બહુકોણના ખૂણાઓનો શું મળે? સરવાળો. તો આ આપણે શેની વાત કરી? તો કે બાજુઓની સંખ્યા પરથી શું શોધ્યું આપણે? બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો. આગળ જોઈએ, બાજુઓની સંખ્યા પરથી, બાજુઓની સંખ્યા પરથી બહિષ્કોણનું માપ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, એક પહેલાં એક વિધાન લખી દો કે કોઈ પણ નિયમિત બહુકોણના બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360 અંશ. કયો કીધું? નિયમિત બહુકોણ. ગઈકાલે આપણે વાત કરી નિયમિત એટલે કે જેની બધી બાજુ અને બધા ખૂણાના માપનો સરવાળો, માપ કેવા હોય? સરખા. બાજુના માપ અને ખૂણાના માપ કેવા હોય? સરખા. તો એને કેવો કહેવાય? નિયમિત બહુકોણ. હવે જ્યારે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા, નિયમિત, કોઈ પણ બહુકોણ એમ નથી લખ્યું મેં, નિયમિત બહુકોણની સંખ્યા પરથી, સંખ્યા પરથી શું શોધવાનું? તો કે બહુકોણના બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ. તો એનું સૂત્ર શું છે? તો કે એકદમ સરળ, 360 અંશના છેદમાં n. અહીંયા પણ n શું દર્શાવે છે? બહુકોણની બાજુઓની સંખ્યા, બહુકોણની બાજુઓની સંખ્યા. નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા પરથી બહુકોણના શું શોધવાના છે? બહિષ્કોણનું માપ. તો એનું સૂત્ર શું થાય? 360 અંશના છેદમાં n. અને આ જ સૂત્ર શેની માટે વપરાય? તો કે બહુકોણની બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા. તો એની માટે સૂત્ર શું થઈ જશે? તો કે 360 અંશના છેદમાં બહિષ્કોણનું માપ. શું આપેલું હોય? તમને બાજુઓની સંખ્યા આપેલી હોય અને શું શોધવાનું? કે બહિષ્કોણનું માપ. તો 360ના છેદમાં n. બહિષ્કોણનું માપ આપેલું હોય, શું શોધવાનું? કે બહુકોણની બાજુઓની સંખ્યા. તો 360ના છેદમાં બહિષ્કોણનું માપ. અને બે કીધું એમ આ ખાસ યાદ રાખજો, ચતુષ્કોણની વાત નથી કરતો, નિયમિત બહુકોણ હોય તેના બધા જ બહિષ્કોણ. બહિષ્કોણ એટલે ખબર પડે છે બાજુ? અમુક બાળકોને જેને ખબર નથી બહિષ્કોણ કોને કહેવાય. ધારો કે આ એક ચતુષ્કોણ છે, તો આ ખૂણા ઉપર આ જે બન્યો બહારની સાઈડનો ખૂણો, આને કહેવાય બહિષ્કોણ. અને આ ખૂણા માટે આ એનો શું કહેવાય? તો કે અંતઃકોણ. જે અંદરના ખૂણા છે એને અંતઃકોણ કહેવાય, અને જે આ બહારના ખૂણા છે જે આ બહારના ખૂણા છે એને શું કહેવાય? બહિષ્કોણ. આ ઓરેન્જ કલરથી જે બતાવ્યા મેં, ઓરેન્જ કલરથી, એ શું છે? બહિષ્કોણ.
અને આ જે વ્હાઇટ ચોકથી બતાવ્યા આ શું કહેવાય? અંતઃકોણ. હવે અંતઃકોણ અને તેને અનુરૂપ બહિષ્કોણ નો સરવાળો હંમેશા કેટલો હોય? 180 અંશ. બહિષ્કોણ અને અંતઃકોણ, ધારો કે આ અંતઃકોણ તેનો બહિષ્કોણ આ, તો આ બેનો સરવાળો કેટલો હોય? હંમેશા 180 અંશ. એમ આ બેનો સરવાળો પણ કેટલો હોય? 180 અંશ. તો આ વાત કરીએ આપણે કોની? બહિષ્કોણ અને અંતઃકોણ. ફરી એકવાર વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર શું કીધું? તો કે n કૌંસમાં n-1/2 n બાજુઓની સંખ્યા પરથી બહુકોણના અંદરના ખૂણા અથવા અંતઃકોણોના માપનો સરવાળો. તો એનું સૂત્ર શું થાય? n - 1 × 180. અહીંયા n શું દર્શાવે છે? બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા, એના પરથી બહુકોણનો પ્રકાર અને એને આધારે ખૂણાઓના માપનો સરવાળો. 3 બાજુવાળો ત્રિકોણ, તેના 3 ખૂણાનો સરવાળો 180 અંશ. 4 બાજુવાળો ચતુષ્કોણ, એના બધા ખૂણાનો સરવાળો 360. 5 બાજુવાળો પંચકોણ, એના બધા ખૂણાનો સરવાળો 540. 6 બાજુવાળો ષટકોણ, એના બધા ખૂણાનો સરવાળો 720. આમ ત્યાર પછી નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણ. ધોરણ 7માં તમે આ શબ્દ સાંભળ્યો જ છે કે ત્રિકોણ હોય, આ રીતનું ત્રિકોણ દોરેલું હોય આમ, તો આનો બહિષ્કોણ કહેવાય. તો કે નિયમિત બહુકોણના બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360 અંશ. નિયમિત બહુકોણની બાજુઓ પરથી આપણે શું શોધવાનું? બહુકોણના બહિષ્કોણનું માપ. તો એની માટેનું સૂત્ર શું છે? 360/n. જ્યાં n એ શું દર્શાવે છે? બાજુઓની સંખ્યા. બહુકોણની બાજુઓની સંખ્યા પરથી આપણે શું શોધવાનું? બહુકોણની બાજુઓની સંખ્યા શોધવાની કે આપેલું શું હોય? બહિષ્કોણ. તો એની માટેનું સૂત્ર છે 360/બહિષ્કોણનું માપ. ત્યાર પછી અંતઃકોણ અને તેને અનુરૂપ બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 180 અંશ. હવે આજે આપણે દાખલા જોઈએ તો બોર્ડ પર ધ્યાન દરેકનું 3.1. અમુક જે સંખ્યા આધારિત છે એ આપણે નહીં અત્યારે કરાવીએ. વક્ર કોને કહેવાય ને એવું બધું થિયરી બેઝ એ તમે ક્લાસમાં આવશો ત્યાં જ થશે. અહીંયા આપણે ફક્ત દાખલા ગણાવીએ. પહેલો દાખલો જોઈએ. આકૃતિ પરથી આપણે ખૂણાનું માપ શોધવાનું છે. ચલો, આવી કંઈક આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિમાં ખૂણાના માપ આપેલા છે. આ ખૂણાનું માપ x, આનું માપ 60 અંશ, આનું માપ 70 અંશ અને આનું માપ આપ્યું છે 90 અંશ. હવે આપણને શોધવાનું કીધું કે x ની કિંમત શોધો. ચલો, પહેલો તો અહીંયા ધ્યાન. આ બહિષ્કોણ છે. પહેલા દાખલો સમજો, એકદમ સરળ. આ બહિષ્કોણ તો એનો અંતઃકોણ. તો કે આનો માપ અને આના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. હવે આમ કીધું એટલે કેટલાનો કહેવાય? 90. તો આ 90 તો આ પણ કેટલાનો બને? 90. કેમ? તો કે સરવાળો કેટલો કીધો છે? 180. તો આ 90 તો આ પણ કેટલાનો મળ્યો? 90. હવે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. 60, 70 ને 90 આ 3 ખૂણાના માપ છે. તો એના પરથી આપણને શું મળી જાય? x ની કિંમત. દાખલો સમજમાં ન આવ્યો? ફરી એકવાર. તો ચલો અહીંયા ધ્યાન. તો પહેલું, આપેલ આકૃતિમાં બહિષ્કોણનું માપ કેટલું છે? 90 અંશ. માટે
અંતઃકોણનું માપ શું લખાશે? 180 અંશ માઇનસ 90 ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે? 90 અંશ. હવે આપણે કીધું એમ ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. હવે ચતુષ્કોણના ચારે ખૂણા કયા કયા છે? તો કે x પ્લસ 60 પ્લસ 70 પ્લસ 90 બરાબર 360 અંશ. માટે x પ્લસ ચલો 7 ને 9 16, 16 ને 6 22, તો કેટલા લખાય? 220 અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 360 અંશ પ્લસ 220. પેલી બાજુ જાય તો માઇનસ 220, 360 માઇનસ 220. માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? બાદ બાકી કરીએ કેટલા આવશે? 140 અંશ. તો અહીંયા એક્સની કિંમત આપણને કેટલી મળી? 140 અંશ. તો દરેકને દાખલામાં સમજ પડી? તો કે ફરી એકવાર આ બહિષ્કોણ 90નો આપ્યો, જેના પરથી આપણે અંતઃકોણ શોધ્યો કેટલાનો? 90નો. ત્યાર પછી ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો તો કે 360 અંશ. કિંમત મૂકી દેવાની x પ્લસ 60 વત્તા 70 પ્લસ 90 બરાબર 360. x પ્લસ 220 આનો સરવાળો કેટલો થશે? 220 બરાબર 360 અંશ પ્લસ 220 પેલી બાજુ જાય તો માઇનસ 220. માટે x બરાબર શું લખાય? 360 માઇનસ 220. માટે x બરાબર કેટલા મળશે? 140 અંશ. તો આમાં દરેકને સમજ પડી કે હજુ ન પડી? આગળ જોઈએ દાખલા નંબર 2. ચલો કઈ રીતનો દાખલો છે જુઓ. પહેલા આકૃતિ સમજો. આવી કંઈક આકૃતિ આપેલી છે. હવે એમાં એક ખૂણાનું માપ કેટલું આપેલું છે? આ ખૂણાનું માપ 40 અંશ, આ ખૂણાનું માપ 55 અંશ અને આનું માપ આપેલું છે 60 અંશ. બીજું તો કે આ બે ખૂણાના માપ સમાન છે અને કેટલા આપેલા છે? x. તો x ની કિંમત શોધો. સેમ દાખલો છે, ખાલી બે ખૂણા વધી ગયા. ચલો સમજીએ. આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? તો કે રેખિક જોડના ખૂણા. કેવા થશે? રેખિક. આ બહિષ્કોણ તો એનો અંતઃકોણ. એ જ પ્રમાણે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા ખૂણા થશે? રેખિક જોડના ખૂણા. આ બહિષ્કોણ તો એનો અંતઃકોણ. પહેલું આની ઉપરથી આનું માપ આ 60 તો આ કેટલો મળશે? તો કે 120. આ 55 તો આપણને કેટલો મળશે? 125. ત્યાર પછી પંચકોણ છે. આ પેલી આકૃતિ કેવી છે? પંચકોણ. તો કે પંચકોણના 5 ખૂણાનો સરવાળો આપણે અહીંયા સમજાયું. પંચકોણ હોય તો 5 ખૂણાનો સરવાળો કેટલો થાય? 540 અંશ. તો એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આપણને શું મળી જાય? એક્સની કિંમત. દાખલા સરળ છે, સમજવાના છે. તો ચલો અહીંયા ધ્યાન. પહેલું 60 અંશના બહિષ્કોણના અંતઃકોણનું માપ શું લખાશે? તો કે 180 અંશ માઇનસ 60 બરાબર 120 અંશ. આ ખૂણાનું માપ શોધી નાખ્યું આપણે. એ જ પ્રમાણે 55 અંશના બહિષ્કોણના અંતઃકોણનું માપ શું લખાશે? તો કે 180 અંશ માઇનસ 55 અંશ. 180 માંથી 55 બાદ કરો એટલે કેટલા મળશે? 125 અંશ.
ચલો આ બે ખૂણાના માપ પડે. દાખલો સરળ. હવે શું લખવાનું? પંચકોણના પાંચેય ખૂણાનો સરવાળો. ચલો પંચકોણના પાંચેય ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે 540 અંશ. હવે અહીંયા આપણે બધાની કિંમત મૂકીએ પાંચે પાંચની. તો શું લખાશે? જો અહીંયા 40 અંશ પ્લસ x પ્લસ 125 પ્લસ 120 પ્લસ x પ્લસ 125 અંશ પ્લસ 120 અંશ પ્લસ x બરાબર 540 અંશ. ચલો x પ્લસ x શું લખાશે? 2x પ્લસ 120 વત્તા 125 એટલે કેટલા થઈ જાય? 245. 245 વત્તા 40 એટલે કેટલા થશે? 285. સરવાળો સમજ પડે કે ન પડે? જો 0 વત્તા 5 વત્તા 0 એટલે 5, 2 ને 2 4 ને 4 8, 1 ને 1 2 ઇઝ ઇક્વલ ટુ 540 અંશ પ્લસ 285. પેલી બાજુ જાય તો માઇનસ 285. આપણે ચેપ્ટર 2 એમાં આપણે સમીકરણ ઉકેલા તો એ જ પ્રમાણે અહીંયા પણ આપણે શું કરીએ છીએ? સમીકરણ ઉકેલીએ છીએ. માટે 2x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 10માંથી 5 જાય તો 5, 4ના કેટલા થઈ ગયા હોય? 3, 3ના 13, 13માંથી 8 જાય તો 5, 5ના કેટલા થઈ ગયા હોય? 4માંથી 2 જાય તો 2. તો આમાં સમજ પડી. તો 2x બરાબર કેટલા મળ્યા? 255 અંશ. માટે x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 255/2. માટે x ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? ચલો 2 કા 2, 4 2 દુ 4 વધે કેટલા? 1 ઉપરથી ઉતાર્યા 5 કેટલા થઈ ગયા? 15, 7 દુ 14 વધે કેટલા? 1 ભાગને 4 એટલે 100 મુકાય પોઈન્ટ. 1ના કેટલા થઈ જાય? 10, 5 દુ 10. તો અહીંયા એક્સની કિંમત આપણને કેટલી મળશે? 127.5 અંશ. તો દરેકને સમજ પડી દાખલામાં? ફરી એકવાર ચલો અહીંયા ધ્યાન. તો કે પંચકોણ આવી આકૃતિ આપેલી છે. આ ખૂણાનું માપ 60, આનું માપ 55. હવે આ 55 છે તેની પરથી આ ખૂણો 125, આ 60 તો આ ખૂણો 120 મળ્યા. કઈ રીતના? તો કે 60 અંશના બહિષ્કોણના અંતઃકોણનું માપ 180 - 60 બરાબર 120. 55 અંશના બહિષ્કોણના અંતઃકોણનું માપ 180 - 55 બરાબર 125 અંશ. હવે પંચકોણ આકૃતિ કેવી છે? પંચકોણ. તેના પાંચેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 540 અંશ. તો કિંમત મૂકે 40 પ્લસ એક્સ પ્લસ 125 પ્લસ 120 પ્લસ એક્સ બરાબર 540 અંશ. એક્સ પ્લસ એક્સ એટલે 2x, 40 વત્તા 125 વત્તા 120 એટલે 285 પ્લસ 285. પેલી બાદ જાય તો માઇનસ 285. મારે 2x બરાબર 255. બસ એક્સ બરાબર શું લખાય? 255 છેદમાં 2. માટે એક્સ બરાબર કેટલા મળશે? 127.5 અંશ. તો આ પ્રકારના દાખલા છે. આગળના દાખલા હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આપણે. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ.